વરસાદે બનાસકાંઠામાં હાલ બેહાલ કર્યા છે। 17 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ખેતરો, ઘરો અને રસ્તાઓ ડૂબ્યા પાણીમાં। ઠેર ઠેર ભરાયેલા પાણીથી લોકોનું જનજીવન ખોરવાયું। સાબરકાંઠામાં ભારે વરસાદથી હાથમતી અને ઇન્દ્રાશી જળાશય છલકાયા છે। હાથમતી અને ઇન્દ્રાશી ડેમના આકાશી દ્રશ્ય સામે આવ્યા। હાથમતી ડેમ મહત્તમ સપાટીથી 2 ફૂટ ઉપર ઓવરફ્લો। બનાસકાંઠાના સુઈ ગામના કટાવ ગામની શાળા બેટમાં ફેરવાઈ છે। શાળાના પટાંગણમાં અનેક વૃક્ષો ધરાશય થયા। શાળાની પાછળની કોટની દિવાલ પણ ધરાશય થઈ। શાળામાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ઘૂસ્યા। બનાસકાંઠાના ભાભરના ચાત્રા ગામમાં એમ્બ્યુલન્સ પાણીમાં ડૂબી હતી। ચાત્રા પાસેથી પસાર થતા 108 એમ્બ્યુલન્સ પાણીમાં ગરકાવ। 108ને સુરક્ષિત રીતે બહાર કઢાઈ। બનાસકાંઠાના સુઈ ગામમાં વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી। સુઈ ગામ પંથકમાં કટાવ ગામના ખેતરો બેટમાં ફેરવાયા। ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી। સુઈ ગામના ગામડાઓમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું। કપાસ, એરંડા, જુવાર સહિતના પાક પાણીમાં ગરકાવ। ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સર્વે કરાઈ સહાય ચૂકવવાની કરી માંગ। બનાસકાંઠામાં ભારે વરસાદથી ભાભર અને સુઈ ગામ પાણી થયું। ધોધમાર વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી। ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાની। બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદના પગલે પાણી ભરાયા। થરાદની મુખ્ય બજારમાં પાણી ભરાતા હાલાકી, લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર। ધોધમાર વરસાદને પગલે બનાસકાંઠાનું થરાદ પાણી થઈ ગયું। મલુપુર વિસ્તારમાં આવેલા માર્ગો પર પાણી ફરી વળ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। બનાસકાંઠાના સુઈ ગામમાં વરસ્યો મુશળધાર વરસાદ। ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારો પ્રભાવિત થયા। સુઈ ગામ ભરડવા રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર। ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી। બનાસકાંઠાના સુઈ ગામમાં ધોધમાર વરસાદથી રણ બની ગયો દરિયો। ભારે વરસાદને પગલે રણમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। અવિરત વરસાદથી રણમાં સમુદ્ર જેવો નજારો જોવા મળ્યો। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। પાલનપુર અંબાજી હાઈવે પર દનિયાણા ચોકડી નજીક વરસાદી પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠામાં ભાભર સુઈગામ હાઈવે પાણીમાં ગરકાવ થયો। હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો। ભાભરથી સુઈગામનો સંપર્ક તૂટ્યો। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી। બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદથી સરકારી કચેરીઓ પાસે પાણી ભરાયા। મામલતદાર કચેરી નજીક વરસાદી પાણી ભરાયા। સરકારી કચેરીઓની બાજુમાં આવેલી સોસાયટીમાં પણ પાણી ભરાતા સ્થાનિકો પાણીની પાઇપથી હોડી બનાવી વાહન લઈ બહાર નીકળ્યા। બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકાર। ખેતરો જાણે કે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। થરાદના ખેતરો બેટમાં ફેરવાયા। ભારે વરસાદે સરહદી વિસ્તારમાં સર્જી તારાજી। કચ્છના ગાંધીધામમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર। તમામ માર્ગો પાણીમાં ગરકાવ। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓને પરેશાન। કચ્છના રાપરમાં વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા। રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા। ભુજ, ભચાઉ, લખપત અને માંડવીમાં ધોધમાર વરસાદ પડ્યો। કચ્છમાં ભારે વરસાદથી ગાંધીધામમાં જળબંબાકાર। ગાંધીધામના રસ્તા પર પાણી ફરી વળ્યા। અંતરિયાળ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી। ધોધમાર વરસાદને પગલે કચ્છનું સફેદ રણ દરિયામાં ફેરવાઈ ગયું। ભારે વરસાદને પગલે રણમાં પાણી ભરાયા। વિશ્વવિખ્યાત સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન થયા। કચ્છના ભુજમાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાયો હોવાના દ્રશ્યો। અનેક રસ્તા પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો। કચ્છના લખપતમાં 2.5 ઇંચ વરસાદ। દયાપરના રસ્તા પર જળબંબાકાર। લખપત અને રાપરમાં 5 ઇંચ વરસાદ। ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ। ભચાઉ, ભુજ, નખત્રાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। પાટણના સાંતલપુરના વવ્વા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ। વવ્વા ગામમાં પાણી ભરાતા 27 લોકો ફસાયા। કલેક્ટર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા। પાટણ જિલ્લામાં ભારે વરસાદ। સાંતલપુર તાલુકામાં આવેલા બકુતરા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગામમાં રસ્તા પર પાણી ફરી વળ્યા। પાટણ શહેર અને જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ। વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોની હાલાકી। હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી। પાટણમાં અવિરત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન। કપાસ, એરંડા, બાજરો સહિતના પાકને નુકસાન જવાની ભીતિ। પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને પગલે રાધનપુરના બજારોમાં પાણી ભરાઈ ગયા। બજારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પાટણના સાંતલપુર તાલુકામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સાંતલપુર તળાવ વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા। તંત્રએ અસરગ્રસ્ત પરિવારોનું રેસ્ક્યુ કર્યું। તો આણંદના તારાપુરમાં રીંજા ગામમાં પૂરથી હાલાકી। 1500 એકરથી વધુ જમીનમાં પાણી ઘૂસ્યા। મરચી, ડાંગર, શાકભાજી સહિતના પાકોને નુકસાન। ખેડૂતોને પાક નિષ્ફળ જતા નુકસાન ભારે।
આણંદના તારાપુરના નભોઈ અને રીંજા ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ. રીંજા ગામની 1135 એકર જમીનમાં ફરી વળ્યા પાણી. રીંજા ગામની સીમમાં ખેતરમાં અટકાયેલા 7 લોકો ફસાયા હતા. 7 લોકો ફસાતા રેસ્ક્યુ ટીમે કરી કામગીરી. આણંદના તારાપુરનું નભોઈ ગામ જળબંબાકાર. ગામની ડેરી પાસે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા. 50થી વધુ ઘરોમાં ઘૂસ્યા પાણી. તંત્ર હજી નથી પહોંચ્યું નભોઈ ગામ. લોકો ટ્રેક્ટરમાં અવરજવર કરવા મજબૂર બન્યા. આણંદના તારાપુરના નભોઈ ગામના 50થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. ઘરમાં પાણી ઘૂસતા છત સાથે ખાટલા બાંધવા પડ્યા અને એક ઘરોમાં પાણી ઘૂસતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું. આણંદના તારાપુરમાં રીંજા ફતેપુરા રોડ જળબંબાકાર. સાબરમતી નદીના પાણી રોડ પર ફરી વળ્યા. પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમદાવાદના ધોળકાના સહીજ ગામમાં પાણી ભરાયા છે. સહીજ બોઠા ગામના રસ્તા પર પાણી ભરાયા. 7 નદીના સંગમના કારણે સમગ્ર પંથકમાં પાણી ભરાયા. સમગ્ર પંથકમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ. અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થતા રિવરફ્રન્ટનો લોવર પ્રોમિનાડ પાણીમાં ગરકાવ. રિવરફ્રન્ટ પર બનેલા સાયકલ ટ્રેક સ્ટેન્ડ પર પાણીમાં ગરકાવ. લોકોની અવરજવર માટે રિવરફ્રન્ટનો લોવર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યો. અમદાવાદમાં સાબરમતી નદીમાંથી પાણી છોડાતા દસક્રોઈના મહીજડા ગામમાં વરસાદી પાણી ભરાયા. ગામ પાસે આવેલા બ્રિજમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી. તો ખેડાના રસિકપુરા અને પાથાપુરમાં પાણી જ પાણી છે. સાબરમતી નદીમાંથી પાણી છોડાતા પાણી હજારો હેક્ટર જમીનમાં ફરી વળ્યા. શાકભાજી અને ડાંગરના પાકને નુકસાન. 10 દિવસમાં બીજી વખત ગામોમાં પાણી ફરી વળ્યા. ખેડાના પથાપુર અને રસિકપુરા ગામમાં જળબંબાકાર. પથાપુર ગામમાં ફરી વળ્યા સાબરમતી નદીના પાણી. ખેતરો અને ઘરો પાણીમાં તરબોળ. સાબરકાંઠાના હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. હડિયોલ ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયું. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. પાણીના નિકાલનો અભાવ હોવાથી લોકો હેરાન. રાજકોટના ગોંડલના ઉમવાડા બ્રિજમાં પાણી ભરાયા. વરસાદી પાણીનો ભરાવો થતા લોકો પરેશાન. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો રાહદારીઓ પરેશાન. તાપીના બાલોડમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. નહેર કોલોની તેમજ તેની પાસે આવેલા વિસ્તારમાં પાણી ભરાયા. એલ્યુમિનિયમની દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા. મોરબીમાં માળિયા શહેર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલી સંતવાણીવાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હાલાકી. ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી. અમદાવાદમાં આવેલી સાબરમતી નદીમાંથી છોડાયેલું પાણી કેટલાક ગામોને રસ્તા પર ફરી વળ્યા. ઓડ કમોડ ધોળકા રોડ પર સરોડા પાસે રસ્તા પર પાણી ભરાયા. ધોળકાના કેટલાક ગામોમાં પાણી ઘૂસ્યું. બાવડા, ધોળકા, ખેડાના કેટલાક વિસ્તારોને એલર્ટ કરી કેટલાક લોકોનું કરાયું સ્થળાંતર. ખેડાના પથાપુરા અને રસિકપુરા ગામમાં ફરી વળ્યા પાણી. પથાપુરા ગામમાં સાબરમતીના પાણી ફરી વળતા હાલાકી. ઘર ખેતર રસ્તા જળમગ્ન થવાથી લોકોની મુશ્કેલીમાં વધારો. ખેડાના રસિકપુરમાં ફરી વળ્યા સાબરમતી નદીના પાણી. ખેડા ધોળકા રોડ પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી. રસિકપુરા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ ભરેલા દેખાયા. ખેડામાં સાબરમતી નદી કિનારાના ગામો પાણીમાં ગરકાવ. રસિકપુરા, નાની કલોલી, પથાપુર વિસ્તારમાં પાણી ભરાયું. ઠેર ઠેર પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણા. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થયો. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદના કારણે આજી ડેમમાં પાણીની આવક વધી. આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટની પાણીની સમસ્યા મહદઅંશે હલ થશે. રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદથી નદી નાળાઓ પાણીથી ભરપૂર આવક. ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા છલકાયા. ધોરાજીના પંચનામ મહાદેવ મંદિર પાસે આવેલો ચેક ડેમ છલકાયો. રાજકોટના જામકંડોળા પાસેનો ફોફર ડેમ ઓવરફ્લો થયો. ફોફર ડેમ ઓવરફ્લો થતાં સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો. ડેમ ઓવરફ્લો થતાં વેગડી, દૂધીવદર, ઈશ્વરિયા, તરવડા સહિત ગામોમાં એલર્ટ કરાયા. નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રની સૂચના. મોરબી જિલ્લાનો મચ્છુ એક ડેમ ઓવરફ્લો થયો છે. ચોટીલા અને ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો. મચ્છુ 2 ડેમ પણ ઓવરફ્લો થાય તેવી સ્થિતિ. મોરબી જિલ્લાના માળિયાના 3 ગામના ખેડૂતોને ઊભા પાક પર પાણી ફરી વળ્યું. વરસાદને પગલે ઘોડાધ્રોઈ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ખેતરોમાં ભરાયું પાણી. ચીખલી, વિશાલનગર અને સુલતાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને નુકસાન.